નાનો હવાનો રખડતો એવો કેવો ભૂખ્યો છો તારે હડાટી કરે ખાઈ લે ને ખાવાનું છે તું ભલે વધતો ગંડા હા ગંડા હે બાર આય શું છે ભાઈ? હું અંદર ગોતતો છો એ ભાઈ મારો મગજ વહી ગયેલો છે તો આજ મને બતાવતો નહીં. ના હવે તારો મગજ ભલે ગયો હોય આમ તો 20 લાખની ખોટ તે ખવડાવી છે અને આ કાચ હવે 3-7 દી થયા આમનામ હવે એ ભાઈ હજી આજનો દી પહેરવાના છે અને હવે હે ને ગામમાં 4 મર્ડર કરવાના છે. 4 મર્ડર હા અને એ કોણ કરશે ખબર? આ ગાંડો કરશે. 4 મર્ડર ગામમાં આજ સાંજ સુધીમાં થઈ જવાના છે. એ 4 મર્ડર તું કોના કરી મને કે પેલા એ ભાઈ એક ગજુનું બરોબર, એક પત્રી 2 હા. અને એક પથ્થુભાઈ. એ સોતો કોણ હવે સોતો કોણ? હું ખબરી. એ ડોબારે કા ખબરી મરી ગયો આમાં તો 20 લાખની અડી ગઈ છે હવે તું ખબરીને પાછો માર જા બાળેલો છે તે ઉપર છે મારજે એ ભાઈ ખબરી મરેલ નથી, ખબરી જીવે છે. એ ખબરી કાચી જેવા મારી તો નાખ્યો ત્યાં અમથા 20 લાખ રૂપિયા ભર્યા આપણે એ ભાઈ બાર મેં ભાળ્યો તો હમણાં શેરીમાં આપણે યાર ઈ દગો થઈ ગયો કે નહીં એટલે હવે હે ને શહેરને ઉપાડી લેવાના છે. જો એકને મારવી તોય સજા હરખી અને 4 ને મારવી ને તોય સજા હરખી. ભલે મારે જેલમાં જવું પડે આ લુગડા કાઢ નાખીશ અને કેદીના લુગડા પહેરીશ. મારી વાત સાંભળ ડોબા રેખા આમ જો કૂંચતા પાટી મારવાનો હોય કાંઈ ન્યાવ કર તું મારી શકે નહીં જા આજ તને બંદૂક નીચે લઈ જવા દેવાની કાંઈ નથી થવા દેવાનું ભાઈ બધી વ્યવસ્થા કરી જ નાખેલી છે, મને બધી ખબર જ હોય. શું છે આ? રિવોલ્વર છે એ તું મેકી દે ભાઈ, કાકા બેકી જા મેકી દે. આજ છે ને સાંજ સુધીમાં 4 મર્ડર પાકા, સમજી લેજે તો જ ગાંડો ઘરે પાછો આવશે. મજા આવી ગઈ. કેટલા દિવસ પછી હમણાં 2-4 દીથા ધરાઈને ખાવા મળે છે. આ ગઝલ એનો આઈડિયા મને મજા આવી. આવા નવા આઈડિયા કરતા રહે ને તો આપણે હાલ્યા કરે તો ધીરા દાદાની જરૂર નહીં. પણ એક ભૂલ થઈ ગઈ છે. આ ઓનલાઈન વાળાને કીધું તારે ઠેઠ ફળિયામાં આવવાનું તો કે ગારો છે થોડુંક બહાર આવવું પડશે એમ કરીને આજ બહાર ગયો ને એમાં મને એવું લાગ્યું છે ગાંડો મને ભાળી ગયો છે. પણ હવે ક્યાં આપણે બહાર નીકળવું? હાલો હવે ફળિયામાં જઈને હુઈ જઈ. બેટ ખબરી ખાઈ લીધું? એ ગાંડા બહુ મજા આવી ગઈ. થોડોક વહેલા આવ્યો હોત ને તો તને ખાવા મળે. ના ના મારે નથી ખાવું, પણ તે ધરાઈને ખાઈ લીધું. ધરાય બસ આ તારું છેલ્લું ખાવાનું હતું, હવે તને ખાવા જ નહીં મળે. નહીં એ વાત તારી ખોટી પડે. હવે તો ખાવા રોજ મળશે. એમ નહીં, પણ હવે તે ખાઈ લીધું ને આજ તારું છેલ્લું ખાવાનું, હવે તું એને મરવાનો છો. એક તો ગાંડો છો ને વધારે આટા નથી મેં ક્યાં ને એવું હું કામ બોલે? હા મને ખબર જ હતી. અને તું તો મરી ગયેલો હતો ને, આ જીવ તો તેને ખાવા કેમ મળ્યો? ઈ તો ગાંડા છે ને ઈ તો આપણે દીપડો રમતા હતા. હા દીપડો રમતા હતા. અમારા તો 20 લાખ રૂપિયા વ્યાજ જાક ને તમારી રમતમાં. કયા 20 લાખ? હા હવે પાછો તું હારો થાંભા. મને બધી ખબર છે કે આ બધી તમારી ગજુની પથરીની બધાની રમત હતી અને અમારા 20 લાખ પાડી દે અમને. એમાંથી મને કાંઈ નથી આપ્યો કશું નહીં. એ ભાઈ ઈ બધું જવા દે. તને મેં ગોળી મારી તો તને વાગી કેમ ને ઈ કે? એ ગાંડા એ તો છે ને આમ સેજ કાન પડખીથી વહી ગઈ. છટકી ગઈ. એ ખબરે તારા ભાઈ ગારા હોત ને ગોળી છટકી ગઈ એમ. તે હવે કાંઈ બીક નથી. હવે તો તારી આગળ બંદૂક નથી ને કાંઈ નથી. અને ઈ પૈસા જો બધા ભાગે પાડી લીધા અને તને હવે એમાંથી 1 રૂપિયો દેવાનો થતો નથી. આમ જો ઈ વખતે તો ગોળી છટકી ગઈ, પણ હવે ગોળી છટક છે ને આ સીધી તારી ખોપરામાં. ઓરોયા ને કમને ખોપરી ફાડી જાય છે ઓલપા. એટલે દાંત કેમ કાઢે? બંદૂક થી બીતો નથી? રમકડું લઈ આવ્યો મેળા પેલા એમ ને? રમકડું લાગે. અહીંયા ઓરો હવે હે ને ખોપરું ફાડીને જાય છે. પૈસા કાઢ અમારા, પૈસા કાઢ. મને તો થોડાક જ આપ્યા હતા. હા જેટલા લાવે એને લાય જલ્દી ને કમને ખોપરું ફાડીને જાય છે. આ ગિરાય લાય અહીંયા હજી લાય. હવે નથી. આ શું બોલે છો? આ કાઈ બીજા કોને આગળ જઈ કહી દે. હવે એ અમે ચારે ભાગ પાડ્યા હતા. હા હવે શહેર એમાંથી એક કે હે ને રેવણ ને ધ્યાન રાખજે. હવે કોઈ જે મારી રીતે ગોક્યો ને તો મારી પાડી ધ્યાન રાખજે. હા રેડ દો. નહીં તો પછી એ ગાંડાએ તો ભારે કરી. હું ભાગવા દે. કેમ પણ પત્રી હે? જમીન કોકે વેચી, પૈસા કોકના, હે જલસા આપણે કરવી. હા એ ગુજુભાઈ હવે તો છે ને મારે 2 પેઢી સુધી રળવા જ નથી જવું. કેટલી? 2. એ પત્રી મૂળ 5 લાખ ભાગમાં આવ્યા છે હો. આમાં 2 પેઢી નો હાલે. એ ગુજુભાઈ થોડાક વાપરવાના,
હું થોડાક વાપરવાના. ઈ તારા 5 લાખ છે ને હું જ તે હમણાં 2 મહિના વપરાઈ દઈ. એ ના ગજુભાઈ, તો એક કામ કરી, આ પૈસા છે ને કાંઈક ધંધામાં રોકવી. મને દે લાય. કેમ? ધંધો કરશું ને હું ગમે ઈ કાક. એમ નહીં, કાંઈક ધંધો વિચારો પછી હું પૈસા આપું, બાકી એમને હું ન આપું હો ભાઈ. એમ હા આ તો કાંઈ વાંધો નહીં તમ તારે. આ તો મારી પાસે એક સ્કીમ હતી રોકાણ કરવું હોય તો. ક્યાં ઈ સ્કીમ ન કહો તમે સ્કીમ કયો તો હું પૈસા આપું. તો રેવા દે ભાઈ. તો જ નહીં હો બાકી, હવે હું કાંઈ થોડો છેતરા. હવે તો માગે પૈસા આવ્યા, હવે તું પૈસા વાળો કેવા ભાઈ. હવે હું ન છેતરા. આ ભાઈ ગાંડા એ ખસ આમ હાલ. હું આવ્યો. બસ મારા ભાગના પૈસા મને આપી ગયો એટલે હું વયો જાઉં. કયા પૈસા? એ ભાઈ આ 20 લાખ રૂપિયા હતા, એમાંથી મારા ભાગના જેટલા આવે એટલા મને આપી ગયો એટલે હું વયો જાઉં. શેના ભાઈ, ઈ બધી મેટર તો પતી ગઈ. તે મર્ડર કર્યું તું ઈ વાતે પતી ગઈ. હવે શું છે, તારા ભાઈએ 20 લાખ આપ્યા હતા બધી વાત પતાવવાના, પતાઈ દીધું બધું. વાહ ભાઈ વાહ, કોનું મર્ડર કર્યું? ખબરીનું. ખબરી મરી ગયો? તો એ ભાઈ મને રમાડોમાં ખબરીજી જીવે જ છે. હવે ગાંડા તે તો માર્યો. અને એક કામ કર, હે ગુજુભાઈ, અને 50 રૂપિયા આપી દો અને હાલતી ન થાય. 50 રૂપિયા આપજો. અને હો આપજો. પૈસા નહોતા ને એટલા બધા ક્યાંથી કાઢ્યા? એ તો ભાઈ હવે નવો ધંધો શરૂ કર્યો. વાહ ભાઈ વાહ, સમજો સીધી રીતે પૈસા આપી ગયો, નક હમણાં હે ને 2 ને મારી નાખ્યું. હા તો નથી દેવા જા. એ ભાઈ હજી એકનું પતાવ્યું છે, ખબરીને તે મારી નાખ્યો હોય ને હજી આ 2 ને મારવાની વાત કરે. આને મૂક ને 2. આમ જો એકને મારીને મારે જેલમાં જવાનું બરોબર ને, અને તમને 2 ને મારીને જેલમાં જવાનું, તો સજા તો મારે હરખી જ ભોગવવાની છે. એટલે ભલે તમને 2 ને મારીને જવું પડે, એની કરતા મને પૈસા આપી ગયો તો સારું છે, નકર સીધી ગોળી જ મારી દે. એ તું જાશો તાર ભાઈ નું અહીંયા બોલાવવું હવે. હવે તમે એમ નહીં માનો. ગોળી ખાવી કે પૈસા દઈ દેવા? દઈ દે પતરી દઈ દે. બંદૂક આગી લે. બંદૂક પૈસા કાઢ. હવે કાંઈ ન બોલતો, લાય આપી દે પૈસા. હા બસ એમ. ગાંડા હાલ પૈસા પતી ગયા. ઈ 5 લાખ છે એટલામાં છે ને તારે મસ્ત જીવન જીવ્યા ચાહે. એ ભાઈ બહુ હોશિયારી નહીં હો. લાવો પૈસા લાવો. હાલો નહીં સીધું ઉપર વહી જવું છે. ખબરી જીવે છે ને એ ભાઈ બહુ એને કેમ ને આની ખોપરી ઉડી જાય છે હો. સમજો પતી ગયા જાવ દે. ખબરી જીવતો છે ને ઈ મને બધી ખબર છે. ખબરીને હું ભાળી ગયો તો એટલે હવે હે ને બહુ હોશિયારી ન કરતા અને ગાંડાની ઝપટે આવતા એને ધ્યાન રાખજે. તો ખબરી પાસે પૈસા લઈને આવ્યો છો અને તમારી 2 પાસે પૈસા લઈ લીધા. ગાંડા જો પૈસા ને જો ખિસ્સામાં નથી. જો એ! કાઢ પૈસા કાઢ. પતરી કીધું મને નહોતી ખબર. હા બસ હવે હે ને કોઈ દી મારી હમા ન પડતા ને ગોળી માર દે. સમજો એ સાંભળવા ધડાકો. તો વિચારતો તો કે આ બંદૂક ગાંડા પાસે ખોટી છે, હાચી નીકળી હો. પણ એ પતરી આ ખબરીને બહાર નીકળવાનું કીધું તું કોણે? ખબરીને શોખવટ કરી છે કે ભાઈ તું મરી ગયેલો છો, તું ઘરની બહાર નીકળતો નહીં એમ, અને ઓનલાઈન ખાવાનું ને એવું મંગાઈ લેજે. એ ગુજુભાઈ આનો એક જ ઉપાય. હાલો ક્યાં? એ ખબરી ઘરે હાલ. હા 5 લાખ રૂપિયા આવી ગયા છે. હવે છે ને મારો થેલો તૈયાર થઈ ગયો છે. હવે છે ને મસ્ત મહિનો છે ને ગામમાં દેખાવું જ નથી, બહાર ફરવા જ વયું જવું છે. ઓલા બધા તો ગાંડીના કહેવાય કે આવડો મોટો કાંડ કરીને છે ને આઈના જ પડ્યા રહ્યા છે. હવે છે ને કોઈને ખબર પડે ને એની પહેલા હું ભાગી જ જાઉં, પછી ભલે ખબરી પકડાતો હોય તો પકડાઈ જાય. પથ્થુભાઈ કેમ કે બહાર નીકળવાની તૈયારી છે કે જાત્રામાં જાવ છો? અરે ગાંડા જાત્રામાં નથી જાતો, એક કામ આવી ગયું છે ને તો બહાર જાવ છું. સમજો મારા અંદાજે મહિના દી સુધી છે ને હું પાછો ગામમાં આવવાનો નથી. હાલો ભાઈ પછી મારે મોડું થાય છે. અચાનક જવાનું છું કે આમ પહેલેથી પ્લાન જ હતો કઈ? એટલે ભાઈ તારે શું કામ છે? મારે મોડું થાય છે. એ પથુભાઈ મારે તો કામ જ હોય કે નહીં, કારણ કે મારા ભાગના પૈસા છે ને તમે લઈ ગયેલા છો. શેના તારા ભાગના પૈસા? વાહ પથુભાઈ વાહ, બધી ખબર છે તોય તમે પાછા સમજો હાથે કઈ મને બોલાવો છો. એ ગાંડા જો ભાઈ મારી વાત સાંભળ, ઈ પૈસા છે ને તારા ભાગના ન કહેવાય, તે છે ને ખબરીનું મદદ કરી નાખ્યું હતું. હવે ઈ છે ને ઓડાળો ઘોટાળો બધો છે ને અમે ઢાંકવામાં પૈસા લીધેલા છે, એમાં હવે તારો 1 રૂપિયાનો ભાગ લાગતો નથી. ખબરી મરી ગઈ હોય તો નથી લાગતો ને? ખબરી તો હજી જીવે છે. એવું તને કોણે કીધું? પથુભાઈ મેં ખબરીને ભાડ્યો, હું એના ઘરે ગયો, બધી વાત મેં એને કહી દીધી, પૈસા લઈને વેવો છો. હવે તમારી પાસે એકની પાસે લેવાના બાકી છે. જો તમે સીધી રીતે આપી ગયો તો મારે કાંઈ બળજબરી કરવી નહીં તમારે એની. એટલી જલ્દી ખબર પડી ગઈ ગાંડા? હા ખબર તો પડી જાય કે નહીં, કારણ કે ખોટું તમે કરેલું છે અને ખોટું બહાર આવે જ તી. હા તે જો પૈસા તો છે ને તને 1 રૂપિયા નહીં આપો, તારે થાય કરી લેજે. મને ખબર જ હતી કે પથુભાઈ તમે મને નહીં પોગવા દો, એટલે હું હે ને મારી વ્યવસ્થામાં થયો કે હવે તમે સીધું ઉપર વહી જવું છે કે પછી આ છે ને પૈસા તમારા ઈ વાપરવા નહીં રહ્યો. લાવો
નકા ગોળી સીધી આર પાર નીકળી જાય. હવે આવી રમકડાની બંદૂકથી તો મને બીવડાવે છો. એ પથુભાઈ, હું ગાંડો છો કે એટલો બધો ગાંડો નથી. ગાંડા 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 સાઈડ એ સાઈડ એ રમત નહીં, પૈસા પૈસા કાઢો. એલા પણ આંગળી આગી નાખ, ભૂંયમાં દબી દઈશ તો. હા એ ટ્રિગર થી આગી આગળ હા ભાઈ, બધું હાલો લાવો, જલ્દી પૈસા કાઢો, મારી પાસે ટાઈમ જ નથી. આપું. હા જો ભાઈ, હા 5 લાખ પૂરા છે. 1 રૂપિયો છે ને મેં વાપરેલો નથી. પૂરેપૂરા ને? અરે પૂરેપૂરા છે. તો કાંઈ વાંધો નહીં. અને હવે હે ને અમારી ઝપટે ચડતા ને અને અમારે હારી કોઈ દી દગો ન કરતા ધ્યાન રાખજો. અરે નહીં કરું હા તો હું નાના ભાઈ બોલો. ગાંડા ભાઈ. હા હવે છે ને તમારે બે માંથી એકે ભાઈઓ નું નામ જ નહીં લો. તો બરોબર છે પથુભાઈ, હાલો તો હું જાઉં હવે. જા મારા આરા ગાંડા ને તો એટલી જલ્દી ખબર પડી ગઈ. હા બધું છે ને ઓલા ખબરીને દીધે છું, એની પાસે જવા દે મને. મસ્ત ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો તો બધો કેન્સલ થઈ ગયો. હે પત્રી, આ ખબરી તો ઘરે છે નહીં તો જો ક્યાં? અરે ગમે તે ખબરી ના ભાડો. ખબરી જડે ને પથુભાઈ, પેલા મને કેવા આવજો અહીંયા. હવે એને તો ઘાણી કરી, આખા પ્લાન ની પથારી ફેરવી નાખી. અરે તો હું એને ના પાડી તે તું મરી ગયેલો છો. મહિના 1.5 મહિના સુધી ઘરની બહાર નીકળતો નહીં તો નીકળ્યો હું કામ? તો અરે એ તો હારું છું ગાંડા છે ને રિવોલ્વર ફોડી નહીં, નહીતર આપણને કઈક થઈ જાત. અરે આવ્યો તો ગાંડો જાય તે તમારા ઘરે. લા પણ છે હું પથુભાઈ? ઓય બાપા, એટલે તને ના પાડી હતી કે મહિના દી સુધી છે ઘરની બહાર નો નીકળતો, ખાવાનું છે ઓનલાઈન ઘરે મગાવજે, તો હું કામ બહાર નીકળો. એ પણ બધા હું કામ મારી વાત તો ઓલા પણ વાત. એલા, તારો દાદો ગાંડો ભાળી ગયો તને. બધા પૈસા લઈ ગયો. હવે ઈ મને ખબર છે, હું જીવ બસાઈને માઈન ભાગ્યો છું. હવે તને ના પાડી હતી બરોબર કે ખબરી તું ઘરની બહાર નીકળતો નહીં, જમવાનું ઓનલાઈન મંગાવી લેજે, તો ઘરની બહાર નીકળ્યો હું લેવા? નીકળ શું લેવા તું? લાવ ઓનલાઈન મગાવતો જ તે, તો પણ આજે આવ્યો નહીં. એ ક્યાંય રોડા હોય ને ગારો બહુ છે એટલે હું સામે ગયો ને ત્યાં ભાળી ગયો. ઈ હવે એ તારા ભાળવાના કારણે છે ને ગાંડો છે ને બંદૂક લઈને આવ્યો તો હારું, ઈ તો ખોપડીમાં ફોડી નહીં કે મરી જાય. તને 5 લાખ રૂપિયા લઈ ગયો તો એના ભાઈ આવ્યો. એ હાશ, તમે શાયરે જીવતા છો ને, ઈ મને ગમ્યું. જો મારા ભગવાને મારું કામ કરી દીધું. હો લ્યો ઓલા દાદા, હવે તમારે એમને મારી નાખવા લાગે છે. એ હું તમને નથી મારવાનો, તમને મારવાનો તો ગાંડો.